કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને વાગી ગયા છે સવારના 9:30 અને 9:30 વાગે અમારે ઘરમાં અડધાનું ગુડ મોર્નિંગ થાય છે. આપણું તો ગુડ મોર્નિંગ થઈ ગયું ક્યારનું, 8 વાગ્યાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. ચા પાણી નાસ્તો પતી ગયો છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને હું બહાર બી જઈ આવી, પણ મારે એવું હતું ફોનમાં બેટરી નહોતી ને, એટલે હું ફોન લઈ નહોતી ગઈ ત્યાં છે મારા સાસુ સસરા પાસે સવારના. અને તો ફોન લઈ નહોતી ગઈ, નહીં તો તમને ઠાકોરજીના દર્શન કરાવત. અને અહીંયા સેઠ બી રેડી થઈ ગયા છે નાહી ધોઈને, અને કોકને ખુજલી કરે છે. તો જોવો. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આપણે ગટ્ટુભાઈને થોડુંક કરી દઈએ હેરાન. આજ કેમ વહેલો ઉઠી ગયો ગટ્ટુ? ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. અને આજે છે સન્ડે, તો સન્ડે છે એટલે આ છોકરાઓને રજા છે, તો 2 જણા સૂતા હતા, તો હવે ઉઠ્યા છે. આજે થોડુંક વહેલું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને આ છોકરો તો આજે સવારના વહેલો ઉઠીને ભૂતની જેમ બેઠો હતો, આમ બ્લેન્કેટ ઓઢીને. જો હવે એની એક્ટિંગ ચાલુ થઈ છે. અને આ ગાભો તો કોણ જાણે કેદી છૂટશે એનાથી. આમ કરી કોણે કીધું? એમ જ બેઠો હતો. ગમે ઈ ફેંકે આવે. ગમે એ ફેંકે નહીં, મેં જોયું. હવે ઈ અડધો તમે જોયું હતું કે એમ તો બેઠો જ નતો, માથે હાથ તો રાખ્યો. કેમ બેઠો હતો? નો કહું. માથે તો હાથ હતો જ નહીં. તો એમ જ બેઠો હતો. એટલે તો ડરી જ ગયો ભાઈ. આ કોણ આવ્યું? તો ચલો ગાઈઝ, હવે આ લોકોનું તો અમારે રોજનું છે, બેવનું ચાલતું જ રે. બાપ બેટા વચ્ચે ટચ મચ. જોવો જ્યાં સુધી એકબીજાને હેરાન ન કરે ને ત્યાં સુધી એ લોકોનો દિવસ સારો ન જાય. તો આવું છે. અને હવે આપણે કરવાનું છે રૂટિનનું કામ, જે છે કપડાં, ઝાડુ, પોતા, વાસણ. તો હવે ઈ કરી લઈએ. અને આજે છે સન્ડે, અને આજે આપણે જવાનું છે ક્યાંક બહાર. ક્યાં જવાનું છે? 4-5 વાગે જવાનું છે. 4-5 વાગે સમૂહ લગ્નમાં જવાનું છે. સમૂહ લગ્નમાં જવાનું છે 4-5 વાગે. તો તમે બી અમારી સાથે જોડાઈ જાજો સમૂહ લગ્નમાં. બહુ મજા આવશે. બહુ મજા આવશે. ત્યાં શું કઈ રાડા લેવાના છે? અરે મજા તો આવે ને. આવવાનું છે. હે? ખાલી ખાવા તો જાવ. ખાલી ના, ખાવા ન જવાનું હોય ને, સેવા કરવા જવાનું હોય. અહીંયા કેટલું માણસો હોય, આવજે જોવા. ત્યાં છે ને એકવાર ઓલું રાની મુખર્જીનું ઓલું કયું પિક્ચર છે, એનો ઓલો આવ્યો તો એક્ટર. ત્યાં ક્રિકેટ રમે. તો ચલો ગાઈઝ, હવે આપણે આપણું કામ કરવા માંડીએ. આ લોકોનું તો પતશે જ નહીં. અને વાગી ગયા છે 10. અને પછી આપણે છે ને હમણાં 2 દિવસ પછી બારગામ બી જવાનું છે. તો એના માટે આપણે થોડુંક કામ છે આપણું અધૂરું પડ્યું છે, એ બધું પૂરું કરવાનું છે. કામ પૂરું કરીને પછી બારગામ જવાનું છે. તો 8 દિવસ આપણે ઘરે છીએ નહીં, તો બોબડાઈ ગયું મારું થોડુંક બહારગામ. તો 8 દિવસનું કામ આપણે ભેગું કરીને પતાવીને જવાનું છે. તો ફટાફટ પતાવી નાખી. અમે બે નોખા જવાના છે. એક જગ્યાએ પણ નોખા જવાના છે. ઈ આમથી જશે, હું આમથી જઈશ, અને પછી આમ ભેગા થશું. ઓકે. આમથી કે કેરીથી? કેરીથી નહીં, આમથી. આમથી. ઈ આમથી જશે, હું ગુટલીથી જઈશ. તો ચલો હવે હું મારું કામ પતાવી લઉં, અને પછી પાછા આપણે મળશું. હો ગયા. तो गाइस 25 साल के बाद वापस टीका लगाया जाता है. तो रोज लगाते हैं. हो गया है टीका. देखिए कैसा लगाया, बताना कमेंट में. तो चलो निकलो, काटे पानी. હાલ. બોલો, કાઢે પાણીએ કાઢે. તમે જાવ ને પછી જ કઈક કામ થાય, ત્યાં સુધી કઈ કામ ન થાય ઘરમાં. વચ્ચે જ આવ્યા રાખે. બાય ગટુ. આ બ્રાહ્મણની પ્રસાદી નથી દેવાની. લાવ. નાલ્યો ને એટલે અહીંયાથી ખાય. જય શ્રી કૃષ્ણ. પ્રસાદી ગા છે કુંભ મેળાનો પ્રસાદ, તો ઈ બ્રાહ્મણને દેવાનું છે. ચલો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ.
હું બી જાઉં છું ગટુ, બાય બાય. જાવ જ. ખાલી જાળી બંધ કરવા. પાછી આવી ગઈ. આ શું બનાવે છે મમ્મી? હમ? આ તો ગાઈસ વાગી ગયા છે. ઈ થઈ ગયું. આ શું બનાવે છે? આ બનાવું છું હું રોટલીના બટકા. રોટલી પડી હતી તો આપણે એને વઘારી નાખી છે અને અહીંયા ચા બનાવી છે આ છોકરાએ, તમે જોવો તો ઈ કાંઈ કોમેન્ટ પાસ કરવી નહીં ચા ઉપર. કમેન્ટ પાસ કરજો જરૂર ને જરૂર કે આ ચા બનાવી છે ઈ એટલી કડક ચા બનાવી છે કે એની વાત જ જવા દ્યો. આટલી કડક ચા ન બનાવાય, થોડીક નરમ બનાવાય. અરે હાવ નરમ રામ જો હલે છે એટલી નરમ છે. તો આપણે આ છોકરાઓને કરવો છે નાસ્તો, તો અહીંયા રોટલી સાંજની બચી હતી તો એને આપણે વઘારી દીધી છે. અને આપણે છે ને વાળ ધોવાના બાકી હતા તો વાળ ધોયા છે અત્યારે. અને હવે આપણે આપણું કામ કરવાનું છે ને અહીંયા હજી વાસણ ધોવાના બાકી પડ્યા છે. તો એવું કે ભગવાને એક છોકરી દીધી હોય ને તો સારું, પણ મને ભગવાને છોકરી ન દીધી, બે છોકરા દીધા. એક છોકરી દીધી હોત તો મને વાસણ તો ધોઈ દે. છોકરી હોય તો વાસણ ધોઈ દે, છોકરા હોય તો કઈ વાસણ ધોઈ ન દે. આપણે કઈ કરી જ ન દે ભાઈ. હા, હું કરી દ્યો, કામ વધારી દ્યો, મને ઓછું તો કરી ન દ્યો. ક્યારેક મમ્મીનો મગજ જાય ને ત્યારે કરી દ્યો, બાકી તો ન કરી. મમ્મી મગજ જાતો જ રહેશો. તો ચાલો હવે આ બાજુ આવી જા. તમારા બટકા થઈ ગયા છે રેડી, તો ખાઈ લ્યો. ત્યાં હું પાણી ભરી લઉં અને વાસણ ધોઈ નાખું અને આ તારી ચા લઈ લે, નકર ચા થોડીક વધારે બની જશે પાછી. તો ચલો હવે હું વાસણ ઘસી લઉં. ગાઈઝ વાગી ગયા છે બપોરના 1:30. અહીંયા લેપટોપનું અપડેટ આવ્યું હતું તો એ ચાલુ છે અને અહીંયા વોચ અવર્સ વધે છે. મોબાઈલ ફ્રી પડ્યો તો તને મમ્મી અહીંયા બનાવે છે રસોઈ. તો શું બનાવે છે મમ્મી રસોઈમાં? બટેટા કપાય છે. તો ગઈસ બની છે બટેટાનું શાક અને રોટલી. ઓકે, આપણે થોડું કામ છે અર્જન્ટ. એટલે બટેટાનું શાક. ના ના, એટલે થોડુંક લેટ થઈ ગયું કામ કરતા હતા એટલે. તો હવે કામ થોડુંક મૂકીને આવી ગયા છે કિચનમાં. અને હમણાં 5 દિવસમાં જવાનું છે એટલે કામ જોરમાં છે. 3-4 દિવસ પછી આપણે દેશમાં જવાનું છે. તો દેશમાં જવાનું છે. લોકો એમ કહેતા ને મારે ઇન્ડિયા જવું છે, હું એમ કહીશ મારે દેશમાં જવું છે, ગામડે જ આવશે. ગામડે જવું છે. તો એના માટે થઈને આપણે બધાને કામ પતાવીને આપવાનું છે. જે લીધેલું પડ્યું છે એ તો થોડુંક હમણાં અર્જન્ટમાં છે એટલે રસોઈમાં થોડુંક આમ તેમ હોય, કઈ નવીન બનતું નથી. કામ પૂરું થશે એટલે કંઈક આપણે નવીન બનાવશું, રેસીપી બતાવશું એક રસોઈની. દેશમાંથી આવ્યા પછી. ના દેશમાં ગયા પહેલા બતાવશું. ગયા પહેલા કેવી રીતે બતાવું? હા, તમારા લોકોનું જમવાનું બનાવીને નહીં જાવ. તમારે બે ભાઈને બંધ કરીને ટાઈમ જ નથી. અહીંયા મોબાઈલ હાથમાં લાગે છે. ગેમ રમવાનો બહુ ટાઈમ છે. બસ આને તો હું રમતો દેખાવ એટલે આ મમ્મી કઈક બોલે તો જ દેખાય છે. મેં તને એમ કીધું કે ધુમુ મને બટેટા 2 કાપી દે, તો બટેટા અહીંયા મૂકીને પાછો ગેમ રમવા બેસી ગયો. તે મને 2 બટેટા કાપી આપ્યા. બોલ હવે. મમ્મીને તો કહેવાય કે હું ગેમ રમતો દેખાવ, ભાઈને જ કહી દેવાય. તો મને 2 બટેટા તે સમારી દીધા તો મારું થોડું કામ ઈઝી ન થઈ. બટેટા સમારે કે ગેમમાં પ્લેયર મરે? હા ઈ જ ને, વળી ન્યા ઈ એનો પ્લેયર એને ગોળી મારી દે તો શું કરવું? તો ઈ મરી જાય. હા મરી જાય તો પાછો કલાક ગેમ નો પતે ત્યાં સુધી આપણે વેટિંગમાં બેસવું પડે. મારો મગજ જે દિવસે છટકો ને એ એ દિવસે મોબાઈલ કાં તો ગેમ બી. મોબાઈલ તો ઠીક છે, મોબાઈલ નાખો તો મારે જ ખર્ચો થાય, પણ ગેમ જ ડિલીટ થઈ જશે મોબાઈલમાંથી. અને પછી ડાઉનલોડ કરી એટલે તું જો. કામ કરવાનું તો જોર પડે, કઈક કામ બતાવો એટલે મોઢું બગાડે. ગેમ રમવી હોય તો સવારથી સાંજ સુધી રમવા દ્યો તો કાઈ વાંધો ન હોય. ગાઈસ, તમારા કોઈના છોકરાઓ આવું કરે છે તો જરા કમેન્ટ કરીને કહેજો તો મને કે અમારા છોકરાઓ બી આવું જ કરે છે. અને અમારા છોકરાઓની ગાડી બી સર્વિસમાં મૂકવી જ પડે. નો સર્વિસમાં જાય તો ચેન ન પડે, કાટ લાગી જાય. ઘાટ લાગી જાય, મમ્મીના 2 શ્લોક સુનવા પડે. બરાબર ને? હાય પાડે પાછો જો. 2 શ્લોક સુનીને બી હા પાડે કે આ સુનવા પડે એમ.
તો આવું છે ગાઈઝ, આ લોકો ઘરે હોય તોય ઉપાધિ, ન હોય તો ઉપાધિ, ન હોય તોય ન ઉપાધિ. હોય તો શેની ઉપાધિ? હે ઘરે ન હોય તો ઉપાધિ શેની? તો કઈ ઉપાધિ ન હોય તો ટિફિન લઈને વયા ગયા હોય, ન્યા તો તમાર માયું બેઠ્યું જ હોય સામે, એટલે ક્યાં જાવ તમે? ન્યા તો ક્યાં જાવ? ઘરની માં પાસે નાટક થાય, બારકી માં કાન લીધે. બારકી માં પાસે કઈ નાટક ન થાય, ન્યા બરાબર ચૂપચાપ બેસીને ભણીને ખાઈને આવે ઘરે. એ તો એવું જ હોય. હા તો ઈ એવું જ હોય, એટલે હું ઘરની માને જ હેરાન કરવાની એમ. એ અમારાથી હેરાન થતી હોય, એ ઘણી વાર બધું મૂકીને હોય જાય, માર નથી પડાવવા જાય છે. એવા તો આ સ્ટુડન્ટ છે લોકો, આજકાલના સ્ટુડન્ટ જો આજકાલની જનરેશન ને તમે એવું જ કર્યું હોય છે સ્કૂલ ટાઈમમાં. તો કર્યું, ટીચરો કંટાળીને વયા જાય. વિચાર કરો તમે. તો લે એ માણસ એને કંટાળો આવે ને ક્યારેક ક્યારેક ભણાવવાનો. આજકાલના છે કે એનાથી ટીચર કંટાળી જાય, અને ટીચર કંટાળીને કે તમારે જે કરવું હોય એ કરો. હા. વાહ રે વાહ, ક્યા દુનિયા હે, ક્યા કલયુગ આયા હે. એટલે તમે કર્યું જોઈએ ને, મસ્તી તો બધાય કરે ને. અમે તો કરતા ને રોની, અમે ભણતા ને, જો અમે મસ્તી કરતા પકડાઈ ગયા હોય ને તો અમને અંગૂઠા પકડાવે અને અહીંયા પાછળ પીઠ ઉપર સ્કેલ મૂકે. ઈ સ્કેલ પડવી ન જોઈએ, અને કાં તો પછી છેલ્લી બેન્ચ ઉપર જઈને અંગૂઠા પકડાવે. ગેમમાં ડિસ્ટર્બ થતો દરવાજો બંધ કરી નાખ્યો. હા ગાઈસ જો, માફ કરો દુનિયા દો રંગી, માફ કરો. दरवाजा खुल गया है, हमने गेम में डिस्टर्ब हो रहा है, उनके फ्रेंड लोग सुन लेते हैं कि उसकी मम्मी उसको चिल्लाती है. તો ગાઈઝ હું એને ચિલ્લાવું છું તો એના ફ્રેન્ડ ગેમમાં સાંભળે છે એટલે એને દરવાજો બંધ કરી દીધો. બોલો, માઈક બંધ રાખે. મમ્મીનું માઈક બંધ રાખવાનું કે તારું માઈક બંધ રાખવાનું છે? આવું છે ગાઈઝ, શું કરશું? હું તો એમ વિચારું છું કે મારે બે વહુઓ આવશે તો જલસા પડી જશે, પણ જો વહુ એવી આવી ગેમ રમવા આવી તો મારા જલસા મારી પાસે રહેશે. વાય વાય, આવું છે. શું કરશું? થાય નહીં, જે થાય જોયું જાય. જે થાય એ જોઈ જાય એમ. વાહ વાહ. હવે શાક વગાડી લ્યો, બીજું કાંઈ ન થાય. હવે તો હું શાક રોટલી બનાવી લઉં અને નિરાતે ખાઈ લઉં, પછી પાછી મારા કામમાં જોડી જાવ, અને પછી આપણે 5 વાગે જવાનું છે બહાર સમૂહ લગ્નમાં. તો ત્યાં જઈને એન્જોય કરશું. ત્યાં સુધી બાય બાય બધાને. વચ્ચે મળશું ને કાંઈક ટાઈમ પાસ કરવા. વચ્ચે મળશું. છોકરાઓ અગર જો બ્લોગ બનાવશે તો વચ્ચે મળશું, કારણ કે મને બ્લોગ ઉતારવાનો ટાઈમ છે નહીં. મારે 2 દિવસ છે ને 2 દિવસમાં એટલું બધું કામ છે. હજુ 5 બ્લાઉઝ બનાવવાના છે, આટલું બધું કામ કરી નાખ્યું. 3 ડ્રેસ બનાવવાના છે, અને મારું થયું તો ઠીક છે, નકર આપણું તો વૈદના ખાટલે. એટલે આપડા તો ખાટલામાં જ રહેશે એવું છે. ચાલો તો મમ્મી જમવાનું બનાવશું. બીજું હું ભેગું લેતી જઈશ, ટ્રેનમાં બનાવીશ. મશીન ભેગું લેતી જઈશ. યા ચાદર લેતી જાજે, નીચે આમ પેસેજ પર ચાદર પાથરી કટિંગ. આટલું મશીન આવે ને ઈ લઈ ગયા હોય તો થાય કામ. પણ કટિંગ તો કરવું પડે ને. કટિંગ કરીને લઈ જવાનું, ટ્રેનમાં બેઠું સીવવાનું, નીચે બેસી જવાની ચાદર પાથરીને. દરવાજા પાસે બેસી જવાનું. બિઝનેસ સાથે લઈને જવાનું. પાગલ થઈ ગઈ છું હું ફ્રેશ થવા જાઉં ત્યાં, અને ઘરેથી અને ન્યાય મારો ધંધો. જો કે જો એક છે કે હું ગમે ત્યાં જાઉં ને ત્યાં પ્રેસ ત્યાં ધંધો હોય જ ભેગો. સામેવાળું રાહ જોઈને જ બેઠું હોય. હમણાં જઈશ ને, વચ્ચે સુરત ગઈ હતી ને તો મામી કે લે તું બેન તો આવી છે કટિંગ કરી દે ને. અને અહીંયા જાવ, સુરત જાવ તો નણંદના ઘરે જાવ તો નણંદ એમ કે ભાભી તમે આવ્યા છો તો લે ને આટલું કટિંગ કરતા જાવ ને. એટલે મારે બિઝનેસ તો ભેગો જ હોય, ત્યાં જાવ ભેગો જ રહેવો જોઈએ. એટલે મારી પાસે એ લોકો કટિંગ કરાવડાવી લે, પછી નિરાતે બેઠા બેઠા સીવતા હશે. એટલે આપણે જ્યાં જઈએ ને આપણો બિઝનેસ આપણી સાથે હોય જ. હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 5:30, અને 5:30 વાગે આપણે કામ પતાવીને ફ્રી થઈ ગયા છે અને રેડી બી થઈ ગયા છીએ, અને આપણે જવાનું છે સમૂહ લગ્નમાં. તો સમૂહ લગ્નમાં જવા માટે રેડી થઈ ગયા છીએ, અને આ છોકરાઓ છે ઘરે, તો એમના માટે રસોઈ રેડી થઈ ગઈ છે. તો તમે લોકો બેવ જમી લેજો, અને ઈચ્છા પડે તો આવી જાજો ત્યાં જમવા માટે. નહીં, આજે તો છે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ, એટલે કોઈ આવશે નહીં આપણી સાથે, કારણ કે એક તો વયો ગયો છે ફ્રેન્ડના ઘરે મેચ જોવા માટે. તો આજે છે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ, તો બધા મારા તરફથી બી જોજો.
અને આ શેઠ બી થઈ ગયા છે રેડી, બૂટ ટટકારીને જવા માટે લગ્નમાં. તો ચલો હવે આપણે જઈએ લગ્નમાં અને ત્યાં જઈને બતાવશું સમૂહ લગ્નનો માહોલ. અને હે ને તમને કહું, રાજકોટમાં એક સમૂહ લગ્નનું આયોજન થયું હતું. તો એમાં કેટલા લગ્ન કીધા, એટલા કંઈક લગ્ન હતા અને આયોજક જ ગાયબ થઈ ગયા. બોલો, બધું ફરાર કરીને વયા ગયા, બધા પૈસા લઈને ફરાર થઈ ગયા આયોજકો. અને લગ્ન પછી પોલીસે કરાવ્યા. હા, તો એ લોકોએ પોલીસમાં કમ્પ્લેન કરી, જેણે એમાં બુકિંગ કરાવ્યું હતું એને. તો પછી પોલીસ આવી ને એમાંથી ખાલી 6 લોકોએ જ લગ્ન કર્યા, બીજા લોકો આવ્યા જ નહીં. આપણે જેટલા હતા ને એટલાના બી પોલીસ વાળાએ લગ્ન કરાવ્યા. તો કેવું કહેવાય ને કે સમૂહ લગ્નનું આયોજન કર્યું ને આયોજક વયા ગયા. બોલો, તો હવે એનું શું થશે? કરશે પોલીસ વાળા, શોધખોળ કરશે. બાકી તો એવું કરાય નહીં લોકોએ. નો જ કરે ને. સમૂહ લગ્નમાં એક તો ગરીબ માણસ હોય, એને એમાં નામ લખાવ્યું હોય અને એમાં એનું જે લોકોએ ઓલું ખાઈ ગયા, એમાં લોકો જે બિચારાઓએ નામ લખાવ્યું હતું ને તો શ્રાપ દેતા હતા કે ક્યાંય સુખી નહીં થાય ને એનું દવાખાનામાં રૂપિયો દેશે ને અમારો પૈસો લઈ ગયા છે ને આમ ને તેમને કેટલું બધું બોલતા હતા. બોલો, એ લોકો થાય જ ને, પણ જેને હોય એને ખબર પડે બિચારાને, ન હોય એને તો ઠીક છે. જેના થવાના હતા એ લોકોને તો આવું ન કરાય. ગરીબ લોકોની પેટ ઉપર લાત ન મરાય. તમારામાં તેવડ ન હોય ને તો આયોજન જ ન કરાય. મને તો એટલી ખબર પડે કે આપણાથી અરેન્જમેન્ટ ન થાય એમ હોય, આપણાથી બધું હેન્ડલ ન થાય. અરેન્જમેન્ટ ન હોય ને એ લોકોને તો આ જ કરવાનું હતું, પૈસો ભેગો કરવાનો. એમ એટલે બધા ન કરતા હોય, આમાં કોક આવા નીકળે. બધા તો ન જ કરતા ને. એમ તો અમે હમણાં જામકંડોળામાં 551 લગ્ન ન થયા, ત્યાં તો છોકરીઓને કેટલું બધું આપ્યું બી લોકોએ. એટલે આવું ક્યારેક બને, બાકી તો વ્યવસ્થિત જ હોય બધું. તો ગાઈઝ, કોઈ બી નામ લખાવો તો જોઈ વિચારીને લખાવજો. પહેલા એનું બધું જાણજો, એના વિશે શું છે શું નહીં, અને પછી સમૂહ લગ્નમાં જોડાજો. કારણ કે આ પહેલો કિસ્સો આપણે આવો સાંભળ્યો, આપણે જોયું નથી પણ ન્યૂઝમાં જે આવે છે એમાં આપણને ખબર પડી છે કે આવી રીતે છે. તો ચલો હવે આપણે જઈએ સમૂહ લગ્નમાં. આપણે બી અહીંયા જ જવાના છે ને. તો ચલો લેટ થઈ ગયું. તો તું રડતો નહીં હા, અમે લોકો જઈએ છીએ. તો તું રડતો નહીં હા, જમી લેજે, રસોઈ બનાવી છે. ઓકે, ચાલો. આજે ઇન્ડિયા પાકિસ્તાન મેચ છે ને તો રોડ ખાલી છે. જો સન્ડે ને એમાંય મેચ છે એટલે સાવ ખાલી. નહીં તો અહીંયા તો કલાકે બહાર નીકળીએ ચેક નાકા પર, એને બદલા જે ચેક નાકા પર એકદમ ક્લિયર છે. જો આવું તો મુંબઈમાં કોઈક દિવસ જ જોવા મળે, ભાગ્યે જ નહીં. કોરોનામાં જોવા મળતું, પાછું આજે જોવા મળ્યું. બહુ ઓછું હોય રેડ કેસમાં, નહીં તો અહીંયા ટ્રાફિક જ હોય હંમેશા ને માટે. તો આ છે મુંબઈની. અહીંયા મેટ્રો સ્ટેશન બને છે, હજુ કામ ચાલુ છે. સામૈયા થાય છે. સમૂહ લગ્નમાં અમે આવ્યા છે ત્યાં છોકરીઓ સામૈયા લઈને જાય છે. ગાઈઝ અહીંયા સામૈયા માટે છોકરીઓ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે આગળ મંદિર છે ત્યાં સામૈયા કરવાના છે વરરાજાના.
એ ઝલક અહીંયા જો અહીંયા તો ગાઈઝ અહીંયા જો તમે જોઈ શકો છો કેટલી પબ્લિક આવી છે લગ્નમાં ને આ બધા અમારા સબસ્ક્રાઇબર છે એ લોકો બી આવી ગયા છે લગ્નમાં હવે ધન્યવાદ છે પાછળ હજી ગાઈઝ અહીંયા 12 સમૂહ લગ્ન છે એ રીતે અહીંયા આયોજન કર્યું છે પણ જગ્યા થોડીક વ્યવસ્થામાં ન હોય અને મહેમાનો આવી રહેલા અંધારું થઈ ગયું છે એટલે બહુ દેખાશે નહીં અને ત્યાં બેસવાની વ્યવસ્થામાં આપણે સહભાગી બનીએ અને અહીંયા પુરુષ વિભાગની અંદર કાર્ય કરતા હોય છે એને પરિચય આપવો પડતો હોય શબ્દ એક મુકાય ને અર્થભરી છત્રછાયા એવી બની રહેલી છે એવી સુંદર મજાની સાથ મળી ગયો છે એવી દીકરીઓ પણ અહીંયા રહેલી છે આગળ ખુરશીની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે જે પુરુષ વિભાગની અંદર જાનૈયાઓ બધા આગળની સાઈડ અહીંયા જગ્યા છે આપણે થોડા આગળ આવી જઈએ અડધા મંડપ ત્યાં લગાવ્યા છે જગ્યા અહીંયા નથી એટલે એમાં તમે એક મહિનો દોઢ મહિનો સેવા આપી છે ત્યાં અને ત્યાંથી લાવતા લોકો સુધી સેવા આપીને દીકરીઓને આશીર્વાદ દેવાયા છે પછી આવ્યા તો ખબર ને આપણે બધી દીકરીઓ માટે લઈને ધાબળા લઈને આવ્યા અને કહેતા મને દર વખતે ઉત્સવ થાય એમાં મારા ધાબળા બધી દીકરીઓને એ તો ખાલી ધાબળાથી દીકરીઓ અમારી રાજી થશે નહીં તમારે દીકરીઓને રાજી થવી હોય ને તો રૂપનું આશીર્વાદ દેવાવું પડશે અને બાપુ અમારું આમંત્રણ માનદંડ સીધા પ્રિય રાખતી નરેન્દ્ર મહેતા સાહેબ ત્યાં ભંડારો હતો તો ભંડારો પણ હતો દીકરીઓને આશીર્વાદ દેવા માટે પ્રયાગરાજ કરી આવ્યા છે હરિદ્વારમાં તો એમનો આશ્રમ છે ને પણ આ દીકરીઓને આશીર્વાદ દેવા આવ્યા છે એમનો વિશેષ ધન્યવાદ પાઠવીએ છીએ કે આપણો મોટો સમય કાઢી આવ્યા છો તો હું ગાઈઝ અહીંયા કન્યાદાન દેવાય રાત થોડી રાજુભાઈ ટૂંકું બોલ્યા આપણે પરિચય બધાનો આપ્યો મહાનુભાવનો આપ્યો દાતા પરિચય આપવો એ શબ્દાતીત હોય છે શબ્દની પણ મર્યાદાઓ હોય છે ફૂલને પરિચય આપવો પૂરતો હોતો નથી એની સુગંધ એનો પરિચય હોય છે ચંદ્રને એનો પરિચય આપવો પૂરતો હોતો નથી એની સુંદર મજાની શીતળતા એનું લગ્ન જીવન સુમધુર રહે જીવનની અંદર બધી જે બનાવ હોય બધી પ્રાપ્ત થાય અને જીવનની અંદર
લગ્ન વિધિ અહીંયા ચાલુ છે તો લગ્ન વિધિ થશે ને આપણે જમી આવે પછી પાછા બતાવશું. કદાચ નામ લેવાયું હોય, કદાચ કોઈનું નામ ન લેવાયું હોય તો બાપા સીતારામ સેવા સંસ્થા તરફથી ક્ષમા યાચના. મંચસ્થ મહાનુભાવો પોતાના વ્યસ્ત કાર્યોની અંદર અહીંયાથી વિદ્યમાન હતા અને અત્યારે તેઓ પોતાના કામની અંદર જોડાઈ રહ્યા છે. અહીંયા ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનોને વિનંતી. ઇન્ડિયા જીતી ગયું. ઓકે ઓકે યસ, ફટાકડા બી ફૂટી ગયા. જો ઇન્ડિયા જીતી ગયું છે.